તો હવે આગળ વધીએ આપણા કાર્યક્રમના આગામી ભાગ તરફ. મંચે આજે છવાશે કળાની મોજ, મંચે આજે છવાશે કળાની મોજ, હાસ્ય ભાવના અને પ્રેમનો વાયુ બોજ. ગુજરાતી નાટક લાવશે નવી દશા, ગુજરાતી નાટક લાવશે નવી દશા, હૃદયને સ્પર્શે એવી દરેક દ્રશ્યની ભાષા. તો જોરદાર રાજસ્થાની સંસ્કૃતિ વાળો ડાન્સ જોયા પછી હવે વારી છે પેટ પકડીને હસવાની. અરે હવે 6 સેમની ગર્લ્સ અને બોયઝ લઈને આવી રહ્યા છે નાટક. તો ચાલો આપણે સૌ નાટક નિહાળીએ. અરે દીકરી તો ઘરની બહાર ગીતા ભાઈ શું કરે છે? મારી બેન કઈ સમજાય એવું બોલ. હા, મારી બેનને જોવા આવે છે તો એનું બધું નક્કી થઈ ગયું તો તે આ ઘરથી વિદાય થઈ જશે. અરે આજે ખાલી જોવા આવે છે, લેવા નથી આવતા. એમ પણ 4:30 થઈ ગયા, હજી આવ્યા કેમ નહીં ગંભીરભાઈ? અરે પપ્પા, મને લાગે છે ગંભીરભાઈ આજે આ સંબંધને લઈને ગંભીર નથી લાગતા. ચાલા બદમાશ, તમે આ જ કહેવાના હતા ને? તમારી જગ્યાએ મેં કહી દીધું. આજ પછી બોલજે ગંભીરભાઈ સામે તારે બોબડી ના ખોલવી જોઈએ. તમે આજ કહેવાના હતા ને, તમારી બદલે મેં કહી દીધું. મારી જગ્યાએ સાંજે લાફા ખાવા ઉભો રહી જાય ને. તમારી બદલે તને શું સમજાયું? હા, હું મહેમાનને એમ કહીશ કે અમારા પરિવારે પિંકીને બહુ પ્રેમ કર્યો છે. શાબાશ. અને સનીએ પ્રેમ કર્યો છે. કબીરદાર છે તો સનીનું નામ પણ લીધું છે તો ગંભીરભાઈ સામે. એ બહુ મોટા બિલ્ડર છે. અચ્છા, બિલ્ડર એટલે રિક્ષા ડ્રાઈવર. ઓકે ઓકે. અને આમ પણ ગંભીરભાઈ આજે હું ખુશ છું, કારણ કે ગંભીરભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિએ આપણી પિંકીનો હાથ માંગ્યો છે. ના ચાલે. શું ના ચાલે? અરે એ લોકો આપણી પિંકીનો હાથ લઈ જાય તો હાથ વગરની આપણી પિંકી કેવી લાગે? એ અરે પપ્પા, તમે ટેન્શન લ્યો માં. મેં બધું ફરસાણ લાવીને રાખ્યું છે મહેમાન માટે. ગુલાબજાંબુ અને ફાફડા લાવીને મૂકી રાખ્યા છે. એ તો મમ્મી ક્યારની ખાઈ ગઈ. થાળીમાં ગુલાબજાંબુ ખાઈ ગઈ? સાલું, હવે તો મને સપનામાં પણ આવે છે કે તારી માં એક ગુલાબજાંબુના થાળ સામે બેઠી છે, એક પછી એક ગુલાબજાંબુ ખાઈ રહી છે. તા તો યમરાજ આવીને કહે છે કે બેન, તમે આ શું કરી રહ્યા છો? તમારાથી આટલા બધા ગુલાબજાંબુ ના ખવાય. તમારો ડાયાબિટીસ 340 પહોંચી ગયો છે. એટલું કહીને યમરાજ એને લઈ જાય છે. યમરાજ આગળ, હું એમની પાછળ. યમરાજને કહું છું, યમરાજ. છેક નરકના દ્વાર જઈને યમરાજ મને કહે છે, જો ભાઈ, સત્યવાનને માંગવા જેમ સાવિત્રી આવી હતી, જો એમ તમે તમારી પત્ની લેવા આવ્યા હોય તો હું તમને તમારી પત્ની આપવાનો નથી. એટલે હું કહું છું, બસ એ જ કહેવા આવ્યો છું. પપ્પા, તમે ટેન્શન લ્યો માં. હું ફરીથી જાઉં છું ને ગુલાબજાંબુ ફરસાણ લઈ આવું. સારું, જા. મમ્મી, તું પપ્પાને સમજાય ને. શું સમજાવવાનું છે પપ્પાને? પપ્પા બેટા, પપ્પા તમે દાદાજીને કન્વિન્સ કરો ને મારા લવ મેરેજ માટે. અરે એમને હું મારા લવ મેરેજ માટે કન્વિન્સ નહોતો કરી શક્યો, તારા માટે ક્યાંથી કરવાનો હતો? એટલે મારી પણ નાની અમસ્તી એક લવ સ્ટોરી હતી. એ સોનીવાડની સડલા અમે રોજ તળાવની પાળ પર મળતા હતા, પોળના ઢાળ પર મળતા હતા. પછી શું, આંબાની ડાળ પરથી આવી ને તળાવની પાળ પર જતી રહી. એટલે પપ્પા સિંદૂર લઈને ઉભા હતા, પેલી રાખડી બાંધીને જતી રહી. એ તું આને લઈ જા, આને તૈયાર કર, બાકી સાંજે પાછો માથું ખાશે. પછી તળાવમાં ડુબાડી નાખવાની તો. પછી તળાવમાં ડુબાડી નાખવાની ધમકી આપી. કઈ નહીં હવે. ના રે ના, એમની સલાહ ને
તમે ગંભીરભાઈને ફોન કર્યો કે નહીં? તે આવતા જ હશે. અરે ગંભીરભાઈને ફોન કર્યો, તે તો નીકળી ગયા છે, પણ હજી આવ્યા કેમ નહીં એ તો હું પણ વિચારું છું. કઈ નહીં, હું ફોન કરું છું. તમે સંબંધની તૈયારી તો કરો, મહેમાન આવતા જ હશે. હા હા, ચાલ આપણે ગંભીરભાઈને આવવાની તૈયારી કરીએ. ઓ ગંભીરભાઈ, આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આ તમારો છોકરો રાહુલ. બેસ. અરે આવો આવો ગંભીરભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ પાણી લાવજો તો. એ હા લાઈ. આ બધું તો ઠીક, પણ છોકરીને તો બોલાવો. જાઓ. હું એને લઈને આવું. અરે જલ્દી લાવજો. એ હા લાઈ. પિંકી, ઓ પિંકી. પિંકી. ચાલ તને જોવા શું થાય. તો આ છે અમારી પિંકી, અમારી ઘરની સૌથી લાડકી. બરાબર છે, કેવી લાગી તમને અમારી પિંકી? સારી છે. તમને અમારો છોકરો કેવો લાગ્યો? સારો છે પણ. સારો તો છે, પણ તમારો છોકરો કરે છે શું? જો કારોબારમાં એવું છે ને કે ભગવાનની દયાથી અમે ખૂબ અમીર છે. એમ તો વિદેશમાં પૂરો કારોબાર અમારો વિદેશમાં જ છે ને મુંબઈમાં બધા 6-7 ઘર લીધા છે, એટલે એને કંઈ કરવા જેવું તો છે નથી, પણ એને બેઠા દીધો છે મારી જગ્યા પર. હા બરાબર. અમસ્તે અમે તમને કહેવાના જ હતા, અમારી પિંકી લગ્ન પછી કામ નહીં કરે, એને કામ નથી ફાવતું. એને જોબ કરવી છે, જોબ તો કરવા દેશો ને. અરે એનો કાંઈ વાંધો નહીં, અમારા ઘરે ઘણા બધા નોકર છે, વિદેશમાં મારા મોટા મોટા બંગલા છે, એ ચિંતા કરજો નહીં તમે, અમે તમારી દીકરીને ખૂબ ખુશ રાખશું. તો શું અમે આ સંબંધ પાક્કો સમજીએ? હા, અમારી તો પહેલેથી જ હા છે. તમારી શું છે? પિંકી, આ તો સોની કરતા સારો છોકરો છે અને પૈસાવાળો છે, તો હું હા સમજુ. હા મમ્મી. અમારી તો હા જ છે. મુબારક હો ગંભીરભાઈ. હવે તો આપણે સંબંધી થઈ ગયા. હા, એ તો હવે થયો જ પડશે ને. થેન્ક યુ.